નમસ્કાર દોસ્તો, ઇકોનોમિક્સ એન્ડ કરંટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ ચેનલ ઉપર આપણે દરરોજ અર્થશાસ્ત્ર, અર્થતંત્ર અને કરંટ અફેર્સ એટલે કે વર્તમાન પ્રવાહો વિશેના વિડીયો અપલોડ કરતા રહીશું, જે તમને નેટ, જીસેટ, જીપીએસસી, ગૌણ સેવા વગેરે જેવી પરીક્ષાઓ પાસ થવામાં મદદરૂપ થશે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે ચર્ચા કરીશું અર્થશાસ્ત્ર એટલે શું, અર્થતંત્ર એટલે શું, અર્થતંત્રના મુખ્ય પ્રકારો વિશે, અર્થશાસ્ત્રની કેટલીક જે મહત્વની વ્યાખ્યાઓ છે તેના વિશે અને રોજબરોજના જીવનમાં અર્થશાસ્ત્રનું શું મહત્વ છે વગેરે બાબતોની ચર્ચા આજે આપણે કરીશું. શરૂઆત કરીએ. અર્થશાસ્ત્ર એટલે શું? સામાન્ય રીતે અર્થશાસ્ત્ર વિષય અન્ય વિષયો કરતા જુદો પડતો વિષય છે, કારણ કે અર્થશાસ્ત્રને પોતાની આગવી એક અલગ પરિભાષા છે. આ પરિભાષાના લીધે આપ સૌ મિત્રોને અર્થશાસ્ત્ર વિશે ક્યાંક ને ક્યાંક થોડોક ભણવામાં અઘરો અને મુશ્કેલ લાગતો હશે, પરંતુ એક વખત આ વિષયને સમજ્યા બાદ, તેને જાણ્યા બાદ આ વિષય તમને ખૂબ સરળ અને ગમવા લાગશે. મિત્રો, જેટલા પણ સામાજિક વિજ્ઞાનો છે, આ બધા વિષયોમાં અર્થશાસ્ત્ર જે છે એક જીવંત વિષય છે. તેમાં રોજબરોજ સતત સુધારાઓ થતા આવે છે. ચાલો આજે આપણે બધા સાથે મળી આ એક જ્ઞાન વધારનાર અને ખૂબ મહત્વના વિષય વિશે થોડી ચર્ચાઓ કરીએ. મિત્રો, પહેલા તો એ વાતની ચર્ચા કરીએ કે અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં આપણે બધા ઇકોનોમિક્સ તરીકે ઓળખીએ છીએ, અને ઇકોનોમી એટલે અર્થતંત્ર. બરાબર, આટલું આપણે બેઝિક યાદ રાખશું. અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં ઇકોનોમિક્સ કહેવાય છે. હવે આ જે ઇકોનોમિક્સ શબ્દ છે એ કઈ ભાષા, તો કે ગ્રીક ભાષાના ઓઇકોનોમસ શબ્દ પરથી ઉતરી આવ્યું છે. હવે જે આપણું ગુજરાતી શબ્દ છે અર્થશાસ્ત્ર, એ પણ બે શબ્દોનું બનેલું છે. કયા બે? તો પહેલું છે અર્થ અને બીજું છે શાસ્ત્ર. હવે એમાં અર્થ એટલે શું થાય, તો કે બધાને ખબર છે, અર્થ એટલે નાણું, કશુંક મેળવવું. અને શાસ્ત્ર એટલે શું, તો કે સમજણ આપવી. એટલે સામાન્ય અર્થમાં અથવા તો ટૂંકમાં નાણાંનો અર્થ થાય છે, અર્થશાસ્ત્રનો અર્થ થાય છે નાણાં વાપરવાની સમજણ આપતું શાસ્ત્ર, એટલે અર્થશાસ્ત્ર. જોયું ને, કેટલું સરળ છે. હવે જુઓ, સંપૂર્ણ વિશ્વમાં નાણાંને વાપરવાની સમજણ કયા વ્યક્તિમાં ન હોય? અને શોધવા જઈએ તો કોઈ જ વ્યક્તિ સમગ્ર વિશ્વમાં આપણને આવું મળે નહીં. એટલે કે અર્થશાસ્ત્ર એ એક જન્મજાત વિષય છે. હવે નાણાંને વાપરવાની શું સમજણ હોવી જોઈએ? એટલે કે સામાન્ય ભાષામાં નાણું ક્યારે, ક્યાં અને કેવી રીતે અને કેટલા પ્રમાણમાં વાપરવું તેની સામાન્ય સમજણ એટલે અર્થશાસ્ત્ર. જો પોતાના ખિસ્સામાં એટલે કે આપણી પાસે રહેલું નાણું કઈ જગ્યાએ વાપરવું, ક્યાં વાપરવું, તેની આપણને સૌને બરાબર ખબર હોય છે. અને આપણે સૌ એ પણ જાણીએ છીએ કે નાણું એવી રીતે વાપરવું જોઈએ કે જેથી આપણને વધુમાં વધુ સંતોષ પ્રાપ્ત થાય. અને અંતિમ અને સરસ વાત એ કે આપણા ખિસ્સામાં નાણું કેવું છે? મર્યાદિત. અમર્યાદિત નાણું આપણી પાસે નથી કે ગમે તેટલા વાપરીએ તો પણ પૂરા થાય નહીં. તેથી કેટલા નાણાં વાપરવા, આ સમસ્યા આપણી સમક્ષ ઉદ્ભવે છે. મિત્રો, આ સમસ્યાનો ઉકેલ એટલે શું, તો કે અર્થશાસ્ત્ર. બસ આટલું જ અર્થશાસ્ત્ર છે કે આપણી પાસે રહેલા નાણાંને ક્યાં, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં વાપરવું, આની સામાન્ય સમજ આપતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ સિવાય એક બીજી સામાન્ય વ્યાખ્યા પણ છે કે ભાઈ, માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે તમારું અને મારું આર્થિક વર્તન એટલે શું, કે જેમાં આપણે અથવા તો આપણું એવું વર્તન કે જેમાં આપણે પૈસા કમાવા માટે કરતા હોઈએ. જેમ કે તમે કોઈ નોકરી કરો છો, તમે કોઈ વ્યવસાય કરો છો, તમે કોઈ બિઝનેસ કરો છો, તમે કોઈ પણ ડીલ કરો છો. આ બધું જ તમે શેના માટે કરો છો? પૈસા માટે. તો આ બધું જ છે એ તમારું આર્થિક વર્તન છે. અને આ બધા જ આર્થિક વર્તનનો અભ્યાસ કોણ કરે છે? અર્થશાસ્ત્ર. હવે અંગ્રેજીમાં આપણે આગળ પણ ચર્ચા કરી કે અર્થશાસ્ત્રને ઇકોનોમિક્સ કહેવામાં આવે છે, જે ગ્રીક ભાષાના શબ્દ ઇકોનોમસ પરથી ઉતરી આવ્યું છે, જેમાં આઇકોસનું મતલબ થાય છે ઘરનું સરસામાન અથવા તો ઘર વખરી, અને નોમોસનું મતલબ થાય છે વ્યવસ્થાપન, એટલે કે ઘરમાં રહેલી વસ્તુઓનું
અથવા તો ઘરના જે સરસામાન છે અથવા તો ઘરના સંચાલનનું જે કામગીરી કરે છે એ અર્થશાસ્ત્ર. આમ અર્થશાસ્ત્ર એટલે ઘરનું સંચાલન કરવું અથવા તો ઘરના સરસામાનનું સંચાલન કરવું. આમ આપણે કહી શકીએ કે ઘરનું સંચાલન કઈ રીતે કરવું તેનું જ્ઞાન આપણને અર્થશાસ્ત્ર આપે છે. હવે વાત આવે અર્થતંત્રની. તમે દરરોજ સમાચારમાં જોતા હશો, વિડીયોઝમાં જોતા હશો કે ભારતની અર્થતંત્ર, ભારતની અર્થવ્યવસ્થા, ભારતની ઇકોનોમી અહીંયા પહોંચી, હવે અહીંયા પહોંચશે. તો એ શું છે એ પણ જાણવું જરૂરી છે ને. હવે અર્થતંત્ર, અર્થવ્યવસ્થા, ઇકોનોમી આ બધા જ એક જ શબ્દ છે, એટલે કે એકબીજાના સમાનાર્થી શબ્દો છે. જ્યારે અર્થતંત્ર કહેવામાં આવે, અર્થવ્યવસ્થા કહેવામાં આવે કે ઇકોનોમી કહેવામાં આવે, આ દરેકનું મતલબ એકનું એક જ થાય છે. હવે અર્થતંત્ર એ એક વ્યવસ્થા છે. શું છે? અર્થતંત્ર એક વ્યવસ્થા છે જે દ્વારા દેશ અથવા તો કોઈ એક પ્રદેશ, અહીંયા પ્રદેશ એટલા માટે કે ભાઈ આપણે ઘણી વખત કહેતા હોઈએ કે ભાઈ ગુજરાતનું અર્થતંત્ર, મહારાષ્ટ્રનું અર્થતંત્ર એટલે કે પ્રદેશ. હવે કોઈ દેશ અથવા પ્રદેશના નાણાં, ખેતી, ઉદ્યોગ અને વેપારનું આયોજન કરવામાં આવે છે. બસ આ જ વસ્તુ છે. એ શું છે? અર્થવ્યવસ્થા. કે દેશમાં રહેલા નાણાં, દેશમાં રહેલું શ્રમ, દેશના જે શ્રમિકો કામ કરે છે એને ખેતી, વેપાર, ઉદ્યોગ વગેરેનું કઈ રીતે આયોજન કરવું, આ જ બાબત દેશની અર્થતંત્ર અથવા તો અર્થવ્યવસ્થા દર્શાવે છે. અર્થવ્યવસ્થાનું સામાન્ય અર્થ એ છે કે નાણાં અને અન્ય સાધન સામગ્રી જેવા સાધનોનું સાવચેતીપૂર્વક સંચાલન કરવું જેથી તેનું બગાડ થાય નહીં. એટલે કે અર્થતંત્ર વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન, વિતરણ અને વપરાશની એક સિસ્ટમ છે. જો સૌ પ્રથમ કોઈ વસ્તુ હોય કે સેવા હોય એનું ઉત્પાદન કઈ રીતે કરવું, કેટલું કરવું, ક્યારે કરવું, ત્યારબાદ ઉત્પાદન થયેલી વસ્તુનું વિતરણ ક્યાં, કઈ જગ્યાએ, કેવી રીતે કરવું અને ત્યારબાદ આનો વપરાશ કોણ કરશે, આ બધી જ બાબતોનું સમાવેશ ક્યાં થાય છે? તો કે અર્થતંત્રમાં થાય છે. સામાન્ય રીતે અર્થતંત્ર કોઈ એક પ્રદેશ આધારિત હોય છે. ઉદાહરણ તરીકે દેશ અથવા નગર અને તે ઉપરોક્ત પ્રદેશ સંસાધનો અથવા તો સંપત્તિ પર આવે છે. અર્થતંત્રનો થોડીક વિશેષ ચર્ચા કરીએ તો કોઈ રાષ્ટ્ર માલ અને સેવાઓનું ઉત્પાદન કરે છે, એટલે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે અને તેનો વપરાશ પણ કરે છે. તેથી અર્થતંત્રનો અર્થ એવું થાય છે કે વપરાશ અને ઉત્પાદન તેમજ માલ અને સેવાઓની ગુણવત્તા કેટલી સારી રીતે થાય છે તેનો ઉલ્લેખ કરે છે. અર્થતંત્ર આપણને બતાવે છે કે દેશ તેના નાણાં કેવી રીતે બનાવે છે અને કેવી રીતે ખર્ચે છે. તેમાં માત્ર માલ સામાન એટલે કે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન જ નહીં, પરંતુ ઉત્પાદનમાં ભૂમિકા ભજવતી સંસ્થાઓ, કંપનીઓનું પણ સમાવેશ થાય છે. કંપનીઓ, સંસ્થાઓ ઉત્પાદનોની પ્રક્રિયા અથવા તો ઉત્પાદનમાં મદદ કરી શકે છે અને અન્ય કંપનીઓ અથવા તો અન્ય વ્યક્તિઓ એ વસ્તુઓનો ઉપયોગ કરે છે. એટલે કે એક બાજુ વસ્તુઓનું ઉત્પાદન થાય છે, બીજી બાજુ એ વસ્તુઓનો વપરાશ થાય છે. ટૂંકમાં કોઈ એક દેશના કૃષિ, ઉદ્યોગ અને સેવા એટલે કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્ષેત્રમાં જે કંઈ પણ ઉત્પાદન, વેચાણ અને વપરાશની કામગીરી થાય તેનો સમાવેશ અર્થતંત્રમાં થાય છે. હવે અર્થતંત્રના પણ ઘણા બધા પ્રકારો છે, જેમાં જે 3 પ્રકારો છે એ મુખ્ય છે, જે નીચે મુજબ છે. પહેલું છે મૂડીવાદી અર્થતંત્ર. આ પ્રકારના અર્થતંત્રને બજાર આધારિત અર્થવ્યવસ્થા અથવા તો બજાર આધારિત અર્થતંત્ર પણ કહેવામાં આવે છે. હવે આ પ્રકારની અર્થવ્યવસ્થાને સમજવું ખૂબ ઈઝી છે. અહીંયા શું હશે? વસ્તુઓ અને સેવાઓની માંગના આધારે ઉત્પાદન કરવામાં આવશે. તેના આધારે તો કે વસ્તુ અને સેવાઓની જે માંગ છે એના આધારે જ ઉત્પાદન કરવામાં આવશે. આ વ્યવસ્થાનું મુખ્ય હેતુ શું છે? તો કે નફો પ્રાપ્ત કરવું એ આ વ્યવસ્થાનું મુખ્ય હેતુ છે. આ પ્રકારની અર્થવ્યવસ્થામાં જે બિઝનેસમેન છે અથવા તો ઉત્પાદકો છે, જે વેચનારાઓ છે, એ એવું નહીં જોવે કે આ વસ્તુ સમાજ માટે, લોકો માટે સારી છે કે ખરાબ છે. ના, એ લોકો માત્ર ને માત્ર પોતાને નફો પ્રાપ્ત થાય છે કે નહીં એના ઉપર જ વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરતા હોય છે. આ પ્રકારની અર્થવ્યવસ્થા મોટા ભાગે, જો તમે બધા પણ જાણતા જ હશો, કે અમેરિકા અને જાપાનમાં જોવા મળે છે. આ સિવાય બીજા ઘણા રાષ્ટ્રોમાં પણ આ પ્રકારની અર્થવ્યવસ્થા છે. અહીંયા માત્ર એટલું જ ધ્યાન રાખવાનું કે જે વસ્તુની માંગ સૌથી વધારે હશે
એ વસ્તુનું ઉત્પાદન સૌથી વધુ થતું હશે. ત્યારબાદ બીજા પ્રકારની અર્થવ્યવસ્થા અથવા તો અર્થતંત્રનો પ્રકાર છે સમાજવાદી અથવા તો સામ્યવાદી અર્થવ્યવસ્થા. પહેલું એટલે કે મૂડીવાદી કરતા બિલકુલ વિરુદ્ધ. મૂડીવાદીમાં બધી જ વસ્તુઓનું ઉત્પાદન ખાનગી પેઢીઓ કરે છે, જ્યારે સમાજવાદી અર્થવ્યવસ્થામાં બધી જ વસ્તુઓનું ઉત્પાદન અને બધું જ સંચાલન છે એ કોણ કરે છે? સરકાર. એટલે કે આ પ્રકારની અર્થવ્યવસ્થામાં મોટા ભાગના બધા જ આર્થિક નિર્ણયો જાહેર ક્ષેત્ર એટલે કે સરકાર દ્વારા લેવામાં આવે છે અને અહીં સાધનોની મોટા ભાગની માલિકી અને ઉત્પાદન કામગીરી પણ કોણ કરે છે? સરકાર. આ પ્રકારની અર્થવ્યવસ્થાનું મુખ્ય હેતુ નફો કમાવવાનું નહીં, પરંતુ પ્રજાના કલ્યાણમાં વધારો કરવાનું હોય છે. આ પ્રકારની અર્થવ્યવસ્થા શરૂઆત રશિયા દ્વારા કરવામાં આવી હતી અને તે શરૂઆતમાં ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ સફળ પણ નીવડી હતી. અને ચાઇનામાં પણ આ જ પ્રકારની અર્થવ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર આવે છે મિશ્ર અર્થતંત્ર. મિત્રો, આજે વિશ્વના સૌથી વધુ દેશો આ પ્રકારની અર્થવ્યવસ્થા અપનાવી છે. આ પ્રકારની અર્થવ્યવસ્થામાં શું હોય છે તો કે મૂડીવાદ અને જે સમાજવાદી અર્થવ્યવસ્થા છે તેની જે સારી સારી બાબતો એટલે કે એના જે ફાયદાઓ છે એ બધાનું આપણે શું કરીએ છીએ? સ્વીકાર. અને એની જે ખરાબ બાબતો છે અથવા તો તેની જે મર્યાદાઓ છે તેને દૂર કરવામાં આવે છે. અહીં ખાનગી લોકો અને સરકાર આમ બંને સાથે મળી અને ઉત્પાદન કરે છે. અહીંયા આ બંને લોકો સાધનોના માલિક હોય છે અને બંને દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. જે જીવન જરૂરી વસ્તુઓ છે, જે પબ્લિક માટે પ્રાથમિક વસ્તુઓ છે, તેનું ઉત્પાદન સરકાર દ્વારા અને મોજ શોખની વસ્તુઓ કે જેનો ઉદ્દેશ્ય મોટા ભાગે નફો કમાવાનો હોય છે તેનું ઉત્પાદન ખાનગી પેઢીઓ દ્વારા કરવામાં આવતું હોય છે. આવા અર્થતંત્રમાં એટલે કે મિશ્ર અર્થવ્યવસ્થામાં સરકાર કલ્યાણમાં વધારો કરવા માટે કામગીરી કરે છે. જેમ કે તમે છો તો તમને શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, રોડ, રસ્તા વગેરે કોણ પૂરું પાડશે? સરકાર. કારણ કે આનાથી દેશના જે જનતા છે, લોકો છે, એના કલ્યાણમાં વધારો થાય છે. જ્યારે ખાનગી પેઢી છે અથવા તો જે ખાનગી પેઢીના માલિકો છે, કંપનીઓ છે, એ શું કરશે? કાર, બાઇક, મોબાઈલ, પરિવહનને લગતી સુવિધાઓ, સિનેમાઘર, રિસોર્ટ, રેસ્ટોરન્ટ વગેરે જેવી વસ્તુઓનું ઉત્પાદન કરશે કે જેનાથી એને વધુ ને વધુ નફો પ્રાપ્ત થઈ શકે. આજે વિશ્વમાં સૌથી વધુ દેશો આ પ્રકારની એટલે કે મિશ્ર અર્થવ્યવસ્થાનો સ્વીકાર કર્યો છે. આપણે ભારત પણ જ્યારથી આઝાદ થયા ત્યારથી આજ દિન સુધી આ પ્રકારની અર્થવ્યવસ્થા આપણે અપનાવેલ છે. ભારત સિવાય જર્મની, ઇંગ્લેન્ડ અને ઇન્ડોનેશિયા જેવા દેશો પણ મિશ્ર અર્થવ્યવસ્થાનો સ્વીકાર કર્યો છે. મિત્રો, હવે આપણે કેટલીક જે અર્થશાસ્ત્રની મહત્વની વ્યાખ્યાઓ છે એની ચર્ચાઓ કરીએ. બીજા જે પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ છે એની ચર્ચા કરીએ એના પહેલા આપણા ભારતના મહાન એક રાજનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી કૌટિલ્ય કે જેમણે આજથી આશરે 2500 વર્ષ પહેલા પોતાના પુસ્તક અર્થશાસ્ત્ર, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પુસ્તક લખ્યું. એમાં એમણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે. એ વ્યાખ્યા આપતા શું કહે છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. એટલે કે આપણી વૃત્તિ, આપણા વિચારો કેવા છે? અર્થ. નાણું મેળવવાનું, કશુંક મેળવવાનું વિચાર રાખીએ છીએ. અને મનુષ્યની વસવાટવાળી ભૂમિ અર્થ છે. એટલે કે જ્યાં જ્યાં મનુષ્ય વસે છે એ બધી જ ભૂમિ પણ કેવી છે? અર્થ. કશુંક મેળવવાની ઈચ્છા રાખનાર. તો આવી પૃથ્વીના લાભ અને એના પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. જો કેટલી નાનકડી વ્યાખ્યામાં એમણે લગભગ બધું જ આવરી લીધું છે કે આપણી મુખ્ય વિચારધારા શું છે કે નાણું, કશુંક મેળવવું. અને આ પૃથ્વી ઉપર વસવાટ કરનારી ભૂમિમાં પણ એ જ જોવા મળે છે. અને આવી પૃથ્વીનું લાભ કઈ રીતે થાય, એનું પાલન કઈ રીતે કરવું, એના ઉપાયો કોણ દર્શાવે છે? તો કે અર્થશાસ્ત્ર. હવે ત્યારબાદ આપણે ચર્ચા કરીએ એડમ સ્મિથની. હવે એડમ સ્મિથ શું છે? તો કે એડમ સ્મિથ એ અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે અને સૌ પ્રથમ વ્યવસ્થિત અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાનું માન પણ એડમ સ્મિથના ફાળે જાય છે. તેમનું પુસ્તક છે જે વેલ્થ ઓફ નેશન્સ, એ અર્થશાસ્ત્રમાં સૌથી પહેલું પુસ્તક માનવામાં આવે છે. હવે એમની વ્યાખ્યા શું છે કે અર્થશાસ્ત્ર એક સંપત્તિનું શાસ્ત્ર છે. સંપત્તિ કઈ રીતે ભેગી થાય? તો કે પૈસા દ્વારા. હવે આગળ શું કહે છે? જેમાં ઉત્પાદક શ્રમ એટલે કે જે ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થાય છે, માત્ર એવા જ શ્રમની તેઓ અહીં વાત કરે છે કે ઉત્પાદક શ્રમ દ્વારા
ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિ એટલે કે જેને જોઈ શકાય છે, જેને અડી શકાય છે એવી સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. જો મિત્રો, એડમ સ્મિથે પણ બધી જ બાબતોને આવરી લીધી છે. શું કહે છે કે પેલા ભૌતિક સંપત્તિનું જે ઉત્પાદન થાય છે, ત્યારબાદ એનો વપરાશ થાય છે કે તેનું વિનિમય થાય છે. એટલે કે એક વ્યક્તિ એનું ઉત્પાદન કરશે, બીજો વ્યક્તિ વિનિમય દ્વારા અલગ વ્યક્તિને આપશે અને પછી જે છેલ્લો વ્યક્તિ છે એનો વપરાશ કરશે. આ બધી બાબતોનું જે અભ્યાસ કરે છે એ છે અર્થશાસ્ત્ર. ત્યારબાદ ખૂબ જ પ્રખ્યાત અર્થશાસ્ત્રી આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યાની પણ અહીં આપણે ચર્ચા કરીએ કે માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે મનુષ્ય. જો માણસની જે રોજિંદા જિંદગીમાં જેટલા જે માત્ર ને માત્ર આર્થિક વ્યવહારો છે એનો અભ્યાસ કોણ કરશે? અર્થશાસ્ત્ર. જેમાં જે ભૌતિક ચીજ વસ્તુઓ છે એનો વપરાશ કરવાથી મનુષ્યને શું મળે છે? સુખાકારી. જેમ કે તમે ટીવી નો ઉપયોગ કરો, જેમ કે તમે એસી નો ઉપયોગ કરો, મોબાઈલ નો ઉપયોગ કરો, ગાડીનો ઉપયોગ કરો, કંઈક ખાઓ છો, આ બધું જ કરવાથી તમને શું મળે છે? સુખાકારી. આ બધી જ બાબતોનો અભ્યાસ કોણ કરે છે? અર્થશાસ્ત્ર. અને સૌથી પ્રખ્યાત અર્થશાસ્ત્રની વ્યાખ્યા કે જે સૌથી વધુ મોટા ભાગે ઉપયોગ કરવામાં આવે છે એ છે રોબિન્સની. રોબિન્સ શું કહે છે કે અર્થશાસ્ત્ર એ માણસ એટલે કે માનવી પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન છે. જો હવે અહીંયા વૈકલ્પિક ઉપયોગ શું કામ એમણે શબ્દ વાપર્યું? કારણ કે આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. એટલે કે એક જરૂરિયાત પૂરી થાય ત્યાં આપણી બીજી જરૂરિયાત ઊભી થાય છે. અને સામે આપણી પાસે જે સાધનો છે એ કેવા? વૈકલ્પિક છે. જેમ કે જમીન છે, તો જમીનનો ઉપયોગ તમે કાં તો મકાન બાંધવા માટે કરી શકશો, કાં તો ખેતી કરવા માટે કરી શકશો. બંને એક સાથે કરવું લગભગ મુશ્કેલ જેવું હોય છે. અથવા તો તમારી પાસે 1,000 રૂપિયા છે, તો એનામાંથી તમે શું ખરીદવા માંગો છો? 1,000 રૂપિયાની એક વસ્તુ કે 500 ની બે વસ્તુ કે 100 રૂપિયાની 10 વસ્તુ? આવું તમારે નિર્ણય લેવું પડે છે. એટલે કે પોતાની જરૂરિયાતો અને જે વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો છે એ બંને વચ્ચે મેળ કઈ રીતે બેસાડવું એનો અભ્યાસ કોણ કરે છે? અર્થશાસ્ત્ર. મિત્રો, આ તો બધી હતી અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ. હવે ત્યારબાદ આપણા રોજબરોજના જીવનમાં અર્થશાસ્ત્ર ક્યાં મદદરૂપ થાય છે અથવા તો એનું શું મહત્વ છે, ચલો એની ચર્ચા કરી. હવે વર્તમાન સમયમાં અર્થશાસ્ત્રની ઘણી બધી શાખાઓ એટલે કે એની સાથે એનામાંથી જ ઉત્પન્ન થયેલા બીજા ઘણા વિષયો અસ્તિત્વમાં છે. જેમ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, ઔદ્યોગિક અર્થશાસ્ત્ર, ધંધાકીય અર્થશાસ્ત્ર, જાહેર અર્થશાસ્ત્ર, શ્રમનું અર્થશાસ્ત્ર, સહકારનું અર્થશાસ્ત્ર અને જેની સૌથી વધારે જરૂરિયાત છે એવું પર્યાવરણનું અર્થશાસ્ત્ર. કારણ કે આજે આપ સૌ જાણો છો કે પૃથ્વીના વાતાવરણમાં કેટલું ફેરફાર થયું છે, જેના કારણે હીટ વેવ, ગરમી વગેરેમાં કેટલો વધારો થયો છે. અને બેન્કિંગનું અર્થશાસ્ત્ર વગેરે, જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા રોજબરોજના જીવન સાથે સંકળાયેલ છે. આમ અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતિ વધી જાય છે. ચલો આપણે અર્થશાસ્ત્ર વિષયના અભ્યાસનું મહત્વ અથવા તો એને જાણવાનું મહત્વ શું છે એ જોઈએ. પહેલું મહત્વ છે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા. જો મિત્રો, તમે કોઈ બિઝનેસમેન હો, કોઈ તમે નોકરી કરતા વ્યક્તિ હોય, અથવા તો તમે વિદ્યાર્થી છો, અથવા તો તમે એક સામાન્ય વ્યક્તિ છો, તો પણ રોજબરોજના જીવનમાં તમારે પોતાના નિર્ણયો લેવા માટે અર્થશાસ્ત્રની જરૂર પડે છે અને પડે જ છે. તમે કેટલી આવક મેળવવા માંગો છો, તમે કેટલું બચત કરવા માંગો છો, તમે કેટલું મૂડીરોકાણ કરવા માંગો છો, તમે કેટલું ખર્ચ કરવા માંગો છો અને તમારા સપનાઓ સાકાર કરવા માટે તમારી આવક કેટલી હોવી જોઈએ, આ બધી જ બાબતોનું તમે દરરોજ વિચાર વિમર્શ કરતા હશો. બસ આ જ મિત્રો અર્થશાસ્ત્ર છે. તમારા જે માં છે અથવા તો તમારી ઘરવાળી છે અથવા તમારી બેન છે, એટલે કે જે ગૃહિણી તરીકેની પોતાની કામગીરી બજાવે છે, એ પણ અર્થશાસ્ત્રનો નિર્ણય લે છે. એને પણ ખબર છે કે એને 1 મહિના સુધી ઘર ચલાવવા માટે કેટલા રૂપિયાની જરૂર પડશે. તમારા મમ્મી હોય અથવા તો તમારા ફેમિલીમાં જે કોઈ પણ ઘરનું સંચાલન કરતા હોય, એને ખબર જ હશે કે જ્યારે ઘરમાં પૈસા ઓછા હોય ત્યારે એ ઓછું ખર્ચ કરે છે. એટલે કે દરેક જગ્યાએ અર્થશાસ્ત્ર છે. જો સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત કરે છે, પોતાની નાની મોટી મૂડીરોકાણ કરતા હોય છે, ઘણી બધી બાબતો ઉપર એ ખર્ચ પણ કરતા હોય છે અને આવકની પ્રવૃત્તિ પણ કરતા હોય છે. આમ
રોજબરોજના જીવનમાં એક સામાન્ય ગૃહિણી, એક બાળકથી કરી અને સરકાર સુધીના તમામ લોકો પોતાના આર્થિક નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્રનું ઉપયોગ કરતા હોય છે, અથવા તો અર્થશાસ્ત્ર વિષય છે એ એમને મદદરૂપ બનતો હોય છે. એટલે કે તમારા રોજબરોજના જીવનમાં પણ અર્થશાસ્ત્ર વિશે ખૂબ ઉપયોગી છે. તમારી પાસે વધારે પૈસા છે તો તમે વધુ ખર્ચ કરો છો, તમારી પાસે ઓછા પૈસા છે તો તમે ઓછું ખર્ચ કરો છો. ત્યારબાદ બીજું છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, અને એને સમજવા માટે જો ક્રૂડ ઓઇલના તેલના ભાવ કેમ વધઘટ થાય છે, અત્યારે જે રશિયા અમેરિકા વચ્ચે શીત યુદ્ધ ચાલે છે, અથવા તો અત્યારે જે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છે, શું કામ થયું, અને રશિયા યુક્રેનના યુદ્ધમાં અમેરિકા શું કામ વચ્ચે પડ્યું, અથવા તો યુરોપના રાષ્ટ્રો કઈ રીતે વચ્ચે પડ્યા. બીજું કે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં શું છે, આ બધી બાબતો જાણવા માટે તમારે અર્થશાસ્ત્ર વિશેનો અભ્યાસ કરવો જરૂરી છે, અથવા તો અર્થશાસ્ત્ર વિશે તમને ખૂબ મદદરૂપ થાય છે. ભારત છે એ આપણે આજુબાજુના રાષ્ટ્રો જે છે, પડોશી મુલ્ક, એની શું કામ મદદ કરે છે, ભારત શ્રીલંકાને શું કામ ફંડ પૂરું પાડે છે, ભારત અફઘાનિસ્તાનને શું કામ મદદરૂપ કરે છે, માલદીવ ભારત સાથે આવું વ્યવહાર કરે છે છતાં પણ ભારત શું કામ માલદીવની મદદ કરે છે, આ બધું જ જો તમારે સમજવું હોય તો તમારે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સમજવા માટે આવી બધી જ બાબતો માટે અર્થશાસ્ત્રનું થોડું ઘણું જ્ઞાન તમારી પાસે હોવું ખૂબ જ જરૂરી બની જાય છે. એના પછી આવે છે ઐતિહાસિક ઘટનાઓ સમજવા માટે. જો એક સૌથી મોટી ઐતિહાસિક ઘટના કઈ છે, તો કે યુરોપના લોકોએ ભારતની શોધ કઈ રીતે કરી, શું કામ એને આવી જરૂર પડી, તો કે જે તુર્કી લોકોએ કોન્સ્ટેન્ટિનોપોલ નામનું જે સ્થળ છે એ જીતી લીધું, અને ભારત અને યુરોપ વચ્ચેનો જે રસ્તો હતો એ બંધ થઈ ગયો, વેપાર છે એ બંધ થઈ ગયો, તો એમને ભારતના મસાલાઓની જરૂર હતી, ભારતના રેશમી કાપડની જરૂર હતી, ભારતની જે ખૂબ જ સારી સારી વસ્તુ હતી એની જરૂર હતી. એટલા માટે એ લોકોએ શોધ કરી. જો મિત્રો, આ બધી ઐતિહાસિક ઘટનાઓ મદદરૂપ થાય છે. બધા જ રાષ્ટ્રો છે, બધી જ પ્રકારની પ્રજાઓ છે, ભારતમાં શું કામ આવી, કારણ કે ભારત એક સોને કી ચીડિયા હતું. મુગલ છે એ શું કામ ભારતમાં આવ્યા, અંગ્રેજ છે એ ભારતમાં શું કામ આવ્યા, આ બધા એટલા માટે ભારતમાં આવ્યા કારણ કે ભારત સોને કી ચીડિયા હતું, ભારત પાસે અઢળક સંપત્તિ હતી. તમે જો અર્થશાસ્ત્રને સમજતા હો તો આ બધી જ વસ્તુઓ તમે સમજી શકશો. તો અહીંયા પણ આપણે ચર્ચા કરી છે કે જે ભારતના તેજાના ગરમ મસાલા ના વેપારમાંથી નફો કમાવા માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ શું કરી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને ભારતમાં આવી પોતાનો વેપાર શરૂ કર્યો. રોજગારી, ઉદ્યોગ ધંધો વગેરેમાં પડતી અથવા તો ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાને અંગ્રેજોએ શાસનનું વિરોધ કર્યો. જો અંગ્રેજોએ શું અપનાવી હતી નીતિ, કે ભાઈ ભારતની વસ્તુની કિંમત ઓછી અને અંગ્રેજોની વસ્તુની કિંમત વધુ લેવાની, બરાબર, અને ભારતની જ વસ્તુ ભારતમાં મોંઘી મળે અને અંગ્રેજોની વસ્તુ સસ્તી મળે. દુનિયાના અલગ અલગ દેશોમાં ભાવ વધારો શું કામ થાય છે, અમુક દેશો છે એનું દિવાળો શું કામ ફૂંકાય છે, જેમ કે આપણી બાજુમાં પાકિસ્તાન છે એની આવી હાલત શું કામ થઈ, કઈ રીતે થઈ, તો તમને ખબર પડશે કે એમની જે નીતિઓ છે એ કેટલી ખરાબ છે. શ્રીલંકામાં આવી ખરાબ સ્થિતિ કઈ રીતે થઈ, કોઈ એક રાષ્ટ્ર ખૂબ ઝડપથી આગળ કઈ રીતે વધે છે, આ બધી જ ઐતિહાસિક ઘટનાઓ સમજવા માટે અથવા તો જે કંઈ પણ ઉથલ પાથલ થાય છે એ બધું જ સમજવા માટે અર્થશાસ્ત્ર વિશે ખૂબ મહત્વનું બની રહે છે. દેશમાં શું કામ તેજી મંદી આવે છે, હમણાં જ 4 જૂનના રોજ ભારતમાં લોકસભાની ચૂંટણીના જે કંઈ પણ નિર્ણયો આવે એના પછી તમે જોજો શેર બજારમાં ઘણું મોટું ઉછલ કૂદ થશે. શું કામ થશે એ જાણવું હોય તો પણ તમારે અર્થશાસ્ત્રને સમજવું જરૂરી બને છે. ત્યારબાદ આવે છે સરકારની નીતિઓ સમજવા માટે. જો ઘણી વખત આપણને આવું લાગતું હોય કે સરકાર આવું શું કામ કરે છે, સરકાર આવું શું કામ કરે છે, એ તમારે સમજવું હોય તો તમારે અર્થશાસ્ત્રને સમજવું પડે. હવે તમે બધા જાણો છો કે જ્યારે કોરોના આવ્યું ત્યારે બધા જ રાષ્ટ્રો, એ વિશ્વનું કોઈ પણ રાષ્ટ્ર હોય, એ જનતાને ખૂબ જ સસ્તા દરે લોનો આપવાનું શરૂ કર્યું હતું, એટલે કે ધિરાણ આપવાનું શરૂ કર્યું હતું. શું કામ, કારણ કે આ સમયે લોકોની માંગ બિલકુલ શૂન્ય થઈ ગઈ હતી. લોકો જીવન જરૂરી વસ્તુ સિવાય કોઈ વસ્તુ ખરીદવા માંગતા જ ન હતા. એટલા માટે આવા સમયે સરકાર શું કરે છે, જે પોતાનું વ્યાજનું દર છે એ ઘટાડે છે, ખૂબ સસ્તું એટલે કે ચીપ લોન છે એ આપવાનું શરૂ કરે છે, જેથી કરી અને લોકોની માંગ વધે. માંગ વધશે તો શું થશે, એક વખત વસ્તુની માંગ વધે તો એનો પુરવઠો વધારવા માટે રોજગારીમાં વધારો થશે, રોજગારી વધે એટલે લોકોની ફરી પાછી આવક વધશે, લોકોની આવકમાં વધારો થશે તો ફરી પાછા એ વધારે વસ્તુઓની માંગ કરશે અને રાષ્ટ્ર છે એ મંદીમાંથી તેજીમાં જાય છે. સરકારના નાણાં નીતિ
અને રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર ઘણી બધી અસરો કરતી હોય છે. જેમ કે બજેટ છે. જો બજેટમાં કઈ વસ્તુની કિંમત ઘટશે, કઈ વસ્તુની કિંમત વધશે, ઘણી બધી બાબતોની ચર્ચા થાય છે. આ સમજવા પણ અર્થશાસ્ત્ર જરૂરી છે. તથા જે આ નીતિઓ સમજવા એના જે નિર્ણયો છે એમાં બદલવા અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. દાખલા તરીકે બેંક દરમાં ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ. જીએસટી ને લીધે કઈ વસ્તુ સસ્તી થઈ, કઈ વસ્તુ મોંઘી થઈ વગેરે બાબતોની ચર્ચા પણ અર્થશાસ્ત્ર દ્વારા આપણે કરી શકીએ છીએ. પછી વ્યવસાયિક નિર્ણયો. જો કોઈ પણ વ્યક્તિ હોય, એ નોકરી કરતો હોય, બિઝનેસ કરતો હોય, ખેતી કરતો હોય, એની સમક્ષ આ નિર્ણયો આવે જ છે. કયા? તો કે વ્યવસાયિક નિર્ણયો. આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલા છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીમાં મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલની ખરીદી અને એનું વેચાણ, શ્રમિકો કે કર્મચારીઓનું વેતન કઈ રીતે નક્કી કરવા, કઈ જગ્યાએ કંપની સ્થાપવી, આ દરેક બાબતમાં અર્થશાસ્ત્ર છે એ મદદરૂપ થાય છે. એક સામાન્ય વસ્તુ છે, તમે શેરડીના જે ખાંડ બનાવતા જે કારખાના છે એ હંમેશા ક્યાં હોય? તો કે જ્યાં શેરડી નજીક હોય ત્યાં. મોટા ભાગના જે બિઝનેસ એમ્પાયર છે એ ક્યાં બનાવવામાં આવે? કે જ્યાં તેમને પૂરતા પ્રમાણમાં ગ્રાહકો મળી શકે. તમે કોઈ મોટો મોલ છે નાનકડા ગામમાં જોયું નહીં હોય, કારણ કે આવી જગ્યાએ એને ગ્રાહકો મળી રહેવાના નથી. જ્યારે મેટ્રો સિટી છે, જે મોટા મોટા શહેરો છે, ત્યાં તમે મોલ, રિસોર્ટ, કાફે આ બધું જ તમને જોવા મળે છે. કારણ કે ત્યાં એને ગ્રાહકો મળી રહેશે, એની આવકમાં વધારો થતો રહેશે એટલા માટે. દાખલા તરીકે હરીફાઈ વાળા બજારમાં આપણે કિંમત ઘટાડાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે. જો તમે એક ઓનલાઈન બજારનું જ ઉદાહરણ જો, એમેઝોન, ફ્લિપકાર્ટ આ બધા બહુ સરસ રીતે ચાલતા હતા. હવે એમાં મીશોની એન્ટ્રી થઈ. હવે મીશોને જો ગ્રાહકોને કેપ્ચર કરવા હશે તો એ શું કરશે? પોતાની વસ્તુઓ સસ્તી આપશે. એવું જ આપણે સિમ કાર્ડમાં પણ થયું. વોડાફોન, વિડીયોકોન, વીઆઈ, એરટેલ આ બધાનું બહુ સરસ રીતે ચાલતું હતું. સોરી, આઈડિયા, આ બધાનું બહુ સારી રીતે ચાલતું હતું. હવે જીઓને પોતાના ગ્રાહકો મેળવવા હતા, બજાર ઉપર કબજો કરવો હતો, તો એણે શું કર્યું? શરૂઆતમાં આપણને જીઓના કાર્ડ એકદમ ફ્રીમાં આપ્યા. 6 મહિના સુધી લગભગ એમણે ઇન્ટરનેટ અને કોલિંગ બધું જ મફતમાં આપ્યું, જેના કારણે લગભગ 40% જેટલું બજાર એને કેપ્ચર કરી લીધું. અને ત્યારબાદ એને વસ્તુની કિંમત ધીમે ધીમે વધારવાની શરૂ કરી. જીઓ સિનેમામાં પણ એમણે એવું જ કર્યું. શરૂઆતનું 1 વર્ષ એમને ફ્રીમાં આપ્યું. આ વર્ષે એમણે એડવર્ટાઇઝ જો ના જોવી હોય એટલે કે એડ ફ્રી માટે 29 રૂપિયા કર્યા, 49 રૂપિયા કર્યા. અને તમે જુઓ ધીમે ધીમે બધાના પૈસા એ લેતા આવશે. એટલે કે વ્યવસાયિક નિર્ણય માટે અર્થશાસ્ત્ર છે સૌથી વધુ મહત્વ આપે છે. હવે અર્થવ્યવસ્થામાં માણસ એટલે કે આપણે વ્યક્તિના મુખ્ય કેટલા સ્વરૂપો છે? 3. એટલે કે તમે 3 અલગ અલગ વ્યક્તિનું કિરદાર નિભાવો છો. પહેલું કયું? એક ગ્રાહક તરીકે. બીજું કયું? એક ઉત્પાદક તરીકે. ત્રીજું કયું? તમે એક શ્રમિક તરીકે. આમ અલગ અલગ રીતે તમે પોતાનું કિરદાર નિભાવો. અને આ દરેકમાં તમે શું આશા રાખો છો? કે ઓછામાં ઓછું ચૂકવી અને વધુમાં વધુ કંઈક મેળવવાનું આપણે બધા પ્રયત્ન કરતા હોઈએ છીએ. બસ આ જ વસ્તુ અર્થશાસ્ત્ર છે. થેન્ક યુ મિત્રો. આશા રાખી કે તમને અર્થશાસ્ત્ર એટલે શું, અર્થતંત્ર એટલે શું, અર્થતંત્રના જે 3 પ્રકારો છે એના વિશે, અને છેલ્લે જે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ છે એના વિશે પણ તમને ખૂબ સરળ ભાષામાં માહિતી મળી હશે અને તમે સમજી ગયા હશો. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક અને શેર કરો, જેથી કરી આપણું જે નાનકડું ફેમિલી છે એ ખૂબ ઝડપથી મોટું બની શકે. થેન્ક યુ.